સુરતનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું તો સુરતમાં વૃદ્ધને છાતીમાં દુખાવો પડતા છાતીસમા પાણીમાંથી લઈ જવાયા। સુરત જ નહીં, સુરતના આસપાસના ગામડાઓમાં પણ સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ। સૌથી ખરાબ હાલત થઈ ગઈ બલેશ્વર ગામના 32 ગંગા ખાડી ગાંડીતુર બનતા બલેશ્વર ગામ, બલેશ્વરનું તાકી ફળિયું, ખાદી પાર ફળિયું, લીમડા ફળિયું ડૂબી જ ગયા। જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। વરસાદ રોકાયાના 24 કલાક બાદ પણ વરસાદી પાણી નહીં ઓસરતા લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા। હવે સુરતના હાલ જોઈ લો। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ છે, જેની વચ્ચે એક વૃદ્ધની તબિયત લથડી હતી। અહીં 108 પહોંચે તેમ ન હતી અને બોટની અછત હોવાથી છાતીમાં દુખાવો પડતા લોકોએ છાતી સુધીના પાણીમાં ઉચકીને દર્દીને આ રીતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા। 65 વર્ષીય રહેમાનભાઈને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। આ બાજુ સુરતના સીમાડા ગામમાં આવેલ શુભમ પાર્ક સોસાયટીઓમાં પાણી ઓસર્યા નથી। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું। હજુ સુધી તંત્ર તો અહીં પહોંચ્યું જ નથી, એટલે લોકોએ જાતે જ દુકાનો અને ઘરની સફાઈ શરૂ કરી। જેની વચ્ચે સરથાણા સીમાડા વિસ્તારના કેટલીક સોસાયટીમાં પાણી ઓસરી ગયા બાદ મેયર દેખાયા। સુરતના મેયર દક્ષિશ માવાણી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા લોકો રોષે ભરાયા। પલસાણા તાલુકાથી પણ વરવા દ્રશ્યો સામે આવ્યા। 12 કલાકથી વરસાદ બંધ છતાં નથી પાણી ઓસર્યા, જેથી કારેલી ગામે સવર્ણ વિલા સોસાયટી બેટમાં ફેરવાઈ 300થી વધુ ઘરમાં 4-4 ફૂટ પાણી ભરાયેલા છે। બીજી તરફ પૂર બાદ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે મંત્રી પ્રફુલ પાનસેરિયા મેદાને ઉતર્યા। પાણી ભરાયેલા વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ લોકોની વાત સાંભળી ફૂડ પેકેટનું વિતરણ કર્યું। સુરતમાં ત્રીજા દિવસે પણ જળબંબાકારની સ્થિતિ, ખાડીના પૂરના પાણી ન ઓસરતા લોકો પરેશાન। ડાયમંડ નગરી અને દેશનું સ્વચ્છ શહેર સુરત છેલ્લા 3 દિવસથી ડૂબેલું છે। સુરતમાં વરસાદ તો થંભી ગયો છે, પણ તંત્રના પાપે શહેરના અનેક વિસ્તારમાં હજુ જળબંબાકારની સ્થિતિ છે। શહેરના વિવિધ વિસ્તારો 72 કલાકથી પાણીમાં ગરકાવ છે। જુઓ, આ રીતે 3 દિવસ ખાડીના પૂરના પાણી ઓસર્યા નથી। હજુ પણ અમુક વિસ્તારમાં કમરસમાં પાણી ભરાયેલા છે। સુરતી લાલાઓએ ખાડી પૂર વચ્ચે જિંદગી પસાર કરવાનો વારો આવ્યો છે। સતત દોડતું શહેર થંભી ગયું છે। શહેરમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા સીમાડા, પર્વત પાટિયા, સરથાણા, ગોડાદરા, ભટાર, લીંબાદ સહિતના વિસ્તારના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આ લોકોની મદદે પણ કોઈ આવ્યું નથી। બીજી તરફ જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં હવે મનપાની ટીમ દ્વારા સફાઈ અભિયાન શરૂ કરાયું છે। અહીંયા હવે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે। મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી એક ઝાટકે નદી, ડેમો ઓવરફ્લો। મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને પગલે એક ઝાટકે નદી, નાળા અને ડેમ ઓવરફ્લો થઈ ગયા। પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો ડભોઈની ઢાઢર નદીના છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઢાઢર નદી તોફાની બની, જેથી ડભોઈ તાલુકાના 7 થી 8 ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। આ તસવીર પંચમહાલના મોરવા હડફની છે। ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા। રજાયતાથી વંદેલી ગામને જોડતો આંતરિક માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયો હતો। આ તરફ ઉપરવાસમાં વરસાદી માહોલને લઈ હડફ ડેમમાં સતત થઈ રહી છે નવા નીરની આવક। ડેમના રૂલ લેવલ સપાટી જાળવવા ડેમના 3 ગેટ ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું। હડફ ડેમના 3 ગેટ 1.5 મીટર ખોલી 18,300 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવ્યું। તાપી જિલ્લામાં છવાયો વરસાદી માહોલ। સોનગઢનો ઐતિહાસિક ડોસવાડા ડેમ છલકાયો છે। સિઝનમાં પ્રથમ વખત ડોસવાડા ડેમ સંપૂર્ણપણે ભરાયો। ડેમ સંપૂર્ણ ભરાયા જતા આસપાસના ગામોને સતર્ક કરાયા છે। સોનગઢ, વ્યારાના 10 થી વધુ ગામોને કરાયા છે સાવચેત। ધોધ પડતો હોય તેમ પાવાગઢ પર્વતના પગથિયા પરથી વહ્યું પાણી। હાલોલ પંથકમાં મેઘરાજા ઓળઘોળ થયા છે। પાવાગઢ ડુંગર પર પણ મેઘરાજા તૂટી પડ્યા હતા। યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના ડુંગર પર અનરાધાર વરસાદ પડતા ડુંગરના પગથિયા પરથી જાણે પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પર્વત પરથી વરસાદી પાણી જાણે ધોધ રૂપે પડતું હોય તેમ ધસમસતો પાણીનો પ્રવાહ પગથિયા પર જોવા મળતા દર્શનાર્થીઓમાં ભયની લાગણી જોવા મળી। જ્યારે નીચે ઉતરતા ભાવિકો એકબીજાને પકડી તેમજ લોખંડની એંગલ પકડીને માંચી સુધી પહોંચ્યા હતા। મંદિર ઉપર પણ આહલાદક વાતાવરણ સર્જાયું હતું। વરસાદ શરૂ થતા યાત્રાધામ પાવાગઢ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। નાના નાના ઝરણા પણ વહેતા થઈ ગયા। ખુણિયા મહાદેવ ધોધ શરૂ થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। બીજી તરફ વાદળોની ફૌજ અને ધુમ્મસ વચ્ચે લપેટાયેલા ડુંગરમાંથી ખળખળ વહેતો પાણીનો અનારો નજારો જોવા મળ્યો। વરસાદની જમાવટ વચ્ચે દમણનો દરિયો તોફાની બન્યો। 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણમાં મેઘરાજા તો તોફાને ચડ્યા છે, સાથે જ દરિયાદેવ પણ તોફાની મૂડમાં જોવા મળ્યા। વરસાદની જમાવટ વચ્ચે દમણનો દરિયો ખાંડોતુર બન્યો। દમણના દરિયા કિનારે ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા અને દરિયાના પાણી કિનારાઓ વટાવી દેવકા બીચના સી ફેસ રોડ પર ફરી વળ્યા। દરિયા કિનારે 20 ફૂટ ઊંચા મહાકાય ઊંચા મોજા ઉછળ્યા હતા। આથી દરિયા કિનારે દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ મળ્યું હતું જોવામાં। લોકોને દરિયા કિનારે ન જવા સૂચના આપી છે, છતાં કેટલાક લોકો તોફાની મોજા સામે ઊભા રહી અને સેલ્ફી અને ફોટા દેતા દેખાયા। દક્ષિણ અને ઉત્તર ગુજરાતના લોકો 48 કલાક સાચવજો, હજુ છોતરા ફાળ વરસાદ ખાબકશે। રથયાત્રાના દિવસે પણ પડશે વરસાદ।
દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો હજુ પણ છોતરાફાળ વરસાદ માટે તૈયાર રહેજો. જીવન જરૂરી સામાન હાથ વગો રાખજો, કેમ કે 2 દિવસથી જે પ્રકારે મેઘો તૂટી પડ્યો છે એના કરતાં પણ ખતરનાક મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. હજુ 7 દિવસ સુધી મેઘરાજા ગુજરાતને ગમરોળશે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે તો અમદાવાદમાં રથયાત્રાના દિવસે પણ તોફાની વરસાદ પડશે. અંબાલાલ પટેલે 25 જૂનથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. थंडरस्टॉर्म का वार्निंग है अगले 5 दिन तक, 24, 25, 26, 27, 28 जून तक आपका थंडरस्टॉर्म वार्निंग विद 30-40 किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ और लाइटनिंग भी रहेंगे के साथ. દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આગામી તારીખ 25 સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા ઉપરાંત પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. પાટણના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના સિદ્ધપુરની સ્કૂલમાં ગોઠણ સુધીના ભરાયા પાણી. આકાશી તારાજીથી લોકોના ઘરમાં તો પાણી ઘૂસી જાય છે, પણ વડોદરાના સિદ્ધપુર ગામની શાળામાં ગોઠણડૂબ પાણી ઘૂસી ગયા. અહીં અનરાધાર વરસાદ પડતા સિદ્ધપુર ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાયા. શાળાના ક્લાસરૂમ હોય કે શાળાની બહારની ગેલેરી, તમામ જગ્યાએ પગ ડૂબી જાય એટલા પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન થયા. ક્લાસરૂમમાં તો એટલા પાણી ભરાઈ ગયા કે બેન્ચો પણ ડૂબી ગઈ. ખુરશીઓ પાણીમાં તરતી જોવા મળી, જેથી શાળાના શિક્ષકો ક્લાસરૂમમાંથી પણ પાણી બહાર કાઢતા જોવા મળ્યા. શાળાની અંદર ગોઠણસમાં પાણી ભરાયેલા હતા, તો પછી શાળાના મેદાનમાં કેટલાક પાણી હશે તે વિચારો. તંત્રના પાપે આખી શાળા ડૂબી જતા લોકોમાં રોષ ફેલાયો. હાલોલમાં ખાબકેલા અનરાધાર વરસાદે વિનાશ વેર્યો. બધાની બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. કોઈને ખાવાનું બી નથી. અત્યારે લોટના ડબ્બા, અનાજ, પાણી બધું ખરાબ થઈ ગયું છે. જુઓ વરસાદે કઈ હદે હાલોલના નીચાણવાળા વિસ્તારોના હાલ કર્યા છે. હાલોલમાં ખાબકેલા અનરાધાર વરસાદે જાણે વિનાશ વેર્યો હોય એવા દ્રશ્યો કાળી ભોંય વિસ્તારમાં જોવા મળ્યા. વિશ્વામિત્રી નદીના કાંઠે કાચા મકાનમાં રહેતા શ્રમિક પરિવારના મકાનમાં તસમસતું પાણી ઘૂસી જતા તમામ ઘર વખરીમાં કાદવ ભરાઈ ગયો. ઘરના સોફા પાણીમાં ડૂબી ગયા, વાસણો ડૂબી ગયા, સૂવા માટે ગાદલા, ગોદડા બધું જ પલળી ગયું. પરિવારો માટે શું જમવું અને ક્યાં સૂવું એવી દયનીય પરિસ્થિતિ જોવા મળી. અનેક પરિવારના ઘરમાં કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યું. ગરીબોનું સર્વસ્વ ડૂબી જતા હવે ખાવાના પણ ફાંફા છે. એવું પાણી આવ્યું કે લોકોને ઘર બહાર મૂકી સલામત સ્થળે દોડી જવું પડ્યું. એક ઝાટકે પરિવાર નોંધારો થઈ જતા ગરીબોના આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખત એટલો વરસાદ બપોરે આવ્યો, આ બધું અમારું સામાન પડી ગયું અને અમે છોકરાને લઈને જતા રહ્યા. બધાની બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. કોઈને ખાવાનું બી નથી. અત્યારે લોટના ડબ્બા, અનાજ, પાણી બધું ખરાબ થઈ ગયું છે. મારા બાથી દોડાઈને બાને લઈને હું દોડી, અમારું અનાજ તણાઈ ગયું, અમારા ગેસના બાટલા જતા રહ્યા, અમારા તેલના, અમારું કેટલું નુકસાન થયું. અમારે ઊંઘવાનું કહે, અમારે ખાવાનું હું, અમારે પીવાનું શું, અમે મજૂરી કરીને ખાઈએ, અમે શેર લાવીને શેર ખાઈએ. આ બધું અમારું નુકસાન થયું અને અમારું બધું તણાઈ ગયું, કશું રહ્યું ને, પલંગ, ખાટલા બધું જ. દાહોદમાં ભારે વરસાદથી તારાજી. ગુજરાતમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાય છે. અનેક શહેરો બેટમાં ફેરવાયા છે. ખેતરો નદી બની ગયા છે. રસ્તા ધોવાઈ ગયા છે. સૌથી ખરાબ હાલત દાહોદની છે. અહીં પ્રથમ વરસાદે તારાજી સર્જી. મુશળધાર વરસાદ વચ્ચે કોરિડોર હાઈવેના લીધે 14 ગામોમાં પાણી ભરાયા. દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેની બાજુમાં આવેલા 14 ગામોમાં ઘરોમાં અને ખેતરોમાં પાણી ફરી વળ્યું. લોકોનો ઘર વખરીનો સામાન અને પશુઓનો ઘાસચારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું. વીજળી પડતા એક યુવકનું પણ મોત નીપજ્યું. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કામગીરી નહીં કરાતા સ્થાનિકોએ હાઈવેની કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી. અરવલ્લી પંથકમાં આકાશી મહેરથી કહેર, ખેતરો બેટમાં ફેરવાયા. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તબાહી મચાવી હતી. આકાશી મહેર બાદ કહેરના આકાશી દ્રશ્યો જોઈ લો. મેઘરાજાએ દીવાવાળી કરતા અરવલ્લીના મોતીપુરાના હાલ જોઈ લો. અહીંના ખેતરો બેટમાં ફેરવાયા છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. તો માલપુરના કોઠિયા અને અણિયોરમાં પણ ભારે પવન સાથે વરસાદ ફૂંકાતા તારાજી સર્જાઈ હતી. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા તો તોફાની પવન સાથે વરસાદ પડતા વૃક્ષો ધરાશાયી થયા. દિવાલ પણ ધરાશાયી થઈ હતી. પ્રાથમિક શાળાના કોટ પર મહાકાય જૂનું વૃક્ષ પડ્યું. અણિયોર મુખ્ય ચોકમાં પણ વૃક્ષ ધરાશાયી. અણિયોર સાતરડા રોડ પર પણ વીજ પોલ વીજતાર તૂટતા સમગ્ર પંથકમાં વીજળી ગુલ થઈ ગઈ. બારડોલીની સોસાયટીમાં પાણી ભરાતા લોકોએ પ્રાંત કચેરીને ગજવી રામધૂન બોલાવી.
એટલી ખરાબ હાલત છે ને ઘરમાં કે 10-10 મણ 15-15 મણ લોકોના ઘઉં બગડી ગયા છે. લોકોના છોકરાઓ 4 વાગ્યા સુધી કાલે પાણીમાં ખાધા પીધા વગરના બેસેલા છે. અમારા ઘરોમાં 3.5 ફૂટ સુધીનું પાણી રહે છે અને તેનો કોઈ નિકાલ નથી. કોઈ સામે આવતું નથી, કોઈ અધિકારી અમારો સર્વે કરવા આવતો નથી. તમારે તકલીફ શું છે શું નથી કોઈ કઈ પૂછવા આવતું નથી. બીમારી વધારે થઈ જાય તો અમે કોનું શું કરી લેવાના? આમ ઘરમાં ડૂબીને મરવા કરતા અમને અહીંયા જેલ આપી દો તો અહીંયા મરી જઈએ અમે. બારડોલીમાં ધોધમાર વરસાદને પગલે ફરી ધામરોડની એક સોસાયટી બેટમાં ફેરવાઈ. વર્ષો જૂની સમસ્યા છતાં નિકાલ નહીં આવતા શિવશક્તિ સોસાયટીના રહીશો અકળાયા અને રોષે ભરાયેલા રહીશો પ્રાંત કચેરી પહોંચી ગયા અને ધરણા પર બેસી ગયા. મોટી સંખ્યામાં લોકોએ હલ્લાબોલ કરીને રામધૂન બોલાવી, સૂત્રોચ્ચાર કર્યા, જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી. બનાસકાંઠા અને વડોદરામાં મતગણતરીમાં ભાગ લેવા આંખલાઓ પહોંચતા નાસભાગ. ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલી રહી હતી. લોકોના ટોળા કેન્દ્ર બહાર ઉમટી પડ્યા હતા. ત્યારે જ પરિણામ જોવા જાણે આંખલો પણ પહોંચી જતા નાસભાગ મચી ગઈ. નાસભાગના દ્રશ્યો છે બનાસકાંઠાના થરાદ મતગણતરી સેન્ટર બહારના. અહીં પરિણામોની રાહ જોવાઈ રહી છે. લોકોનું ટોળું એકઠું થયું છે. તમામની નજર કેન્દ્ર પર મંડાયેલી છે અને તેવામાં જ એક આંખલો દોડતો અહીં આવી ચડ્યો, જેથી અફરાતફરી મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગતા નજરે પડ્યા. થરાદ જેવા દ્રશ્યો સામે આવ્યા વડોદરાથી. અહીં પણ ચૂંટણીના પરિણામોની રાહ જોવાતી હતી. ઉમેદવારો અને ઠેકેદારો જીતની ખુશીઓ મનાવવા માટે રાહ જોતા હતા. તેવા સમયે જ વડોદરામાં એક આંખલાએ વાતાવરણ વધુ ગંભીર બનાવી દીધું. મતગણતરી કેન્દ્ર ખાતે રખડતા ઢોરે રીતસરની દોડાદોડી કરતા લોકોને દોડતા કર્યા. મતગણતરી કેન્દ્રને બાંધમાં લીધું. ગીર સોમનાથના જૂના ઉગલા ગામે વેવાણે 10 વર્ષથી રાજ કરતી વેવાણને આખી પેનલ સાથે હરાવી. ગ્રામ પંચાયતોની ચૂંટણીના એક ચડિયાતા પરિણામો આવ્યા છે. આ રોચક અને રસાકસી ભર્યા પરિણામ વચ્ચે ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલ ગામે સરપંચ બનવા 2 વેવાણો વચ્ચે યુદ્ધ જામ્યું, જેમાં છેલ્લા 10 વર્ષથી સરપંચ તરીકે રાજ કરતા ભાવનાબેન વિનોદભાઈ નંદવાણાને તેમના વેવાણ જયાબેન નરસિંહભાઈ ડાંગોદરાએ 606 મતે આખી પેનલ સાથે હરાવી દીધા. જયાબેન નરસિંહભાઈ ડાંગોદરા પોતાના યુવા પેનલના તમામ 7 સભ્યો સાથે જીતી ગયા. આમ એક વેવાણે બીજા વેવાણને 10 વર્ષે માત આપી. જયાબેન ડાંગોદરાની સાથે તેમની ટીમનો વિજય થતા ભાવનાબેનના 10 વર્ષના શાસનનો અંત આવ્યો. ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામે લોકોને ચોંકાવ્યા. 1 મતે જીતીને સરપંચ બન્યા. ચૂંટણીમાં 1 મતની કિંમત કેટલી છે તે ફરી એકવાર પુરવાર થયું ગ્રામ પંચાયતની ચૂંટણીમાં. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહેસાણાના એક ગામમાં ખરી ટક્કર થઈ. સરપંચ પદે ઊભા રહેલા એક ઉમેદવાર 1 મતથી વિજેતા બની ગયા. મહેસાણા તાલુકાના પઢારિયા ગામમાં સરપંચ પદ માટે ઉમેદવારી કરનાર રતનસિંહ ચાવડાને કુલ 933 મત મળ્યા, જ્યારે હરીફ ઉમેદવારને 932 મત મળ્યા. આથી રતનસિંહને 1 મતથી વિજેતા જાહેર કરવામાં આવ્યા. અરવલ્લીમાં ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો, જ્યાં એક બાળકે ચિઠ્ઠી ઉપાડીને વિજેતા નક્કી કર્યા. વાત કંઈક એવી છે કે અરવલ્લીના મેઘરજની પટેલ ઢુંડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 6માં ટાઈ પડી. ઉમેદવારોને 58 એમ સરખા મત મળ્યા. આથી વિજેતા નક્કી કરવા ચિઠ્ઠી ઉછાળવાની જરૂર પડી. અધિકારીઓએ ચિઠ્ઠી બનાવીને એક બાળક સામે ધરી. બાળકે ચિઠ્ઠી ઉપાડતા તેમાંથી રણજીતભાઈ ડાંબોરનું નામ નીકળતા તેઓને વિજેતા જાહેર કરાયા. અરવલ્લી જેવું જ થયું પાટણના ધાયણોજમાં. વોર્ડ નંબર 7ના બંને ઉમેદવારને એક સમાન 94 મત મળતા ચિઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરાયા. ચિઠ્ઠી ઉછાળતા પટેલ જસીબેન બાબુભાઈનું નામ નીકળ્યું. તો સુરતના ડભારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ જોવા મળી ટાઈ. ગામના બંને ઉમેદવારને એક સરખા મત મળતા અંતે ચિઠ્ઠી ઉછાળવી પડી. એક બાળકીએ ચિઠ્ઠી ઉપાડતા ડભારીમાં ધર્મિષ્ઠાબેન પટેલની જીત થઈ, જ્યારે નિમિષાબેન પટેલની હાર થઈ, જેથી જીતેલા ઉમેદવારના સમર્થકોમાં ખુશી જોવા મળી. જીતેલા મહિલાના સમર્થનમાં મહિલા ધૂણવા લાગી. આ તરફ ડાંગની ચૂંટણીમાં ગજબ થઈ ગયું. ગલકુંડ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બાપ હોતા હે કે એક પિતાએ સાબિત કરી બતાવ્યું. ગામની ચૂંટણીમાં પિતા અને પુત્ર વચ્ચે જંગ હતો. આ ચૂંટણીમાં પિતા સુરેશ વાઘે પુત્ર કરતાં વધુ મત મેળવી જીત મેળવી. પુત્રને હરાવી પિતા સરપંચ બન્યા. રાજકોટના એક હિન્દુ ગામમાં મુસ્લિમ મહિલા જીતી. એક મહિલા માત્ર 2 મતથી જીતી. રાજકોટના ગામડાઓની ચૂંટણીના પરિણામો પણ રસપ્રદ આવ્યા હતા. ગોંડલના પાટખીલોરી ગામના મહિલા વસંતબેન સોલંકી માત્ર 2 મતથી વિજેતા થયા. 2 મતથી હારજીત થતા ફરી મત ગણતરી થઈ. રિકાઉન્ટિંગમાં વસંતબેન પ્રવીણભાઈ સોલંકીને 1029માંથી 482 મત મળ્યા. તેમના વિરોધી સરોજબેન ચૌહાણને 480 મત મળ્યા. આમ 2 મતથી જ વસંતબેન જીતી જતા સમર્થકો ઝૂમી ઉઠ્યા. રાજકોટના સનોસરા ગામના પરિણામે બધાને ચોંકાવ્યા. આખું ગામ હિન્દુ વસ્તી ધરાવતું હોવા છતાં એક મુસ્લિમ મહિલા વિજેતા બની. સનોસરા ગામ પંચાયત હિન્દુ બહુમતી ધરાવતા ગામમાં મુસ્લિમ મહિલા ડોક્ટર નફીઝા સેરસિયા સરપંચ તરીકે ચૂંટાયા. આમ ગામમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે એકતા જોવા મળી. આ બાજુ રાજકોટના એપી સેન્ટર ગણાતા રીબડાના એક સભ્યની પેટા ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય મહિપતસિંહ જાડેજાના પૌત્ર સત્યજીતસિંહ જાડેજા વિજેતા જાહેર થયા, જેથી સમર્થકોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી.
આ તરફ નર્મદાના ભચરવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટાઈ પડતા છોકરીએ ચિઠ્ઠી ઉપાડીને વિજેતા નક્કી કર્યા. નર્મદાની 112 ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓના પરિણામ જાહેર થયા, જેમાંથી ભચરવાડા ગ્રામ પંચાયતનું રોચક પરિણામ આવ્યું. મતગણતરી કરતા રોમાંચક સ્થિતિ સર્જાઈ. 2 મહિલા ઉમેદવારો વચ્ચે ટાઈ પડી, જે બાદ બંને સભ્યોની સંમતિ લઈ દ્વારા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરવામાં આવ્યો. એક નાની બાળકી પાસે ચિઠ્ઠી પસંદ કરવામાં આવી, જેમાં એક મહિલાનું નામ નીકળતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા. બંને ઉમેદવારોએ આ નિર્ણયને વધાવી લીધો. બાળકીને ઇનામ રૂપે 500 રૂપિયા આપવામાં આવ્યા. નર્મદામાં બનેલો આ ટાઈનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જેમની જીત થઈ તેના સમર્થકોએ ઉજવણી કરી. છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસૂતાને બાળકને જન્મ આપ્યા બાદ ચાલીને જવું પડ્યું. આ 3 તસવીર જે છોટાઉદેપુરના વિકાસની પોલ ખોલી રહી છે. પહેલા પીડા ઉપડતા પ્રસૂતાને જોડીમાં નાખી હોસ્પિટલ પહોંચાડી. પ્રસૂતાએ બાળકને જન્મ આપતા ખુશ તો છે, પરંતુ ઘરે પહોંચવા માટે બાળકને જન્મ આપી ચાલીને જવાનું દુઃખ છે. કેમ કે નસવાડીના ખેંદા ગામે આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાક્કો રોડ બન્યો નથી. એટલે ગામમાં ન તો કોઈ એમ્બ્યુલન્સ આવી શકે છે, ન તો કોઈ એસટી બસની સુવિધા છે. ત્યારે 2 દિવસ પહેલા પ્રસૂતાને પીડા ઉપડતા જોડીમાં નાખીને પાક્કા રોડ સુધી પહોંચાડી, જ્યાંથી એમ્બ્યુલન્સમાં નાખીને હોસ્પિટલે લઈ જવી પડી. આ પ્રસૂતાએ હોસ્પિટલમાં તંદુરસ્ત બાળકને જન્મ તો આપી દીધો, પરંતુ જ્યારે ફરી ઘરે પહોંચવાનો વારો આવ્યો તો દર્દ સહન કરવું પડ્યું. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ખિલખિલાટ ગાડી મહિલાને મૂકવા તો આવી, પણ કાચા માર્ગને કારણે ઘર સુધી વાહન ન પહોંચતા પ્રસૂતાને અધવચ્ચે જ ઉતારી જઈ બાળક સાથે ચાલીને જવાની ફરજ પડી. મહિલાએ નવજાત સાથે 1 કિલોમીટર કાચા રસ્તે ચાલીને જવું પડ્યું. આમ આદિવાસી પ્રસૂતાને બાળક જન્મ પહેલા દર્દ અને પછી પણ દર્દ સહન કરવાનો વારો આવ્યો. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. 27મીએ ભગવાન જગન્નાથજીની નગરચર્યાએ નીકળે તે પહેલા બુધવારે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા. ભગવાન મામાના ઘરેથી પરત ફરતા તેમને આંખો આવી હોવાથી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. ભગવાનને રત્નવેદી પર બિરાજમાન કરવા બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમની આંખો પર પાટા બાંધવાની વિધિ કરવામાં આવી. આ વિધિ પૂર્ણ થયા બાદ સવારે 9:30 કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આજના કાર્યક્રમમાં સવારે ભારતભરમાંથી પધારેલા સાધુ સંતોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર વિધિ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેર પોલીસ કમિશનરના ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું. જમાલપુરથી ખમાસા સુધીના રૂટ પર ભયજનક મકાનો અને પોલીસ બંદોબસ્ત અંગે માહિતી મેળવી. બીજી તરફ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ભક્તો માટે પ્રસાદ બની રહ્યો છે. કાળી રોટી, ધોળી દાળનો પ્રસાદ આપવામાં આવશે. અષાઢી બીજથી અંબાજી મંદિરમાં દર્શનનો સમય બદલાયો. યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. તારીખ 27 જૂનને અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવશે. હવે પછી અંબાજી મંદિરમાં 3 વખત થતી આરતી અષાઢી બીજથી 2 જ વખત કરવામાં આવશે. બપોરે કરાતી આરતી બંધ રહેશે. સાથે જ દર્શનના સમયમાં પણ ફેરફાર થશે. સવારે મંદિર 11:15 કલાકે બંધ થતું હતું, તેના બદલે 11:30 કલાક સુધી લંબાવાયું. ભક્તોને 4:30 વાગ્યા સુધી દર્શનનો લાભ મળશે. સાંજની આરતી 6:30 કલાકે થશે. સાંજે 6:30 થી 9 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. હવે અન્નકૂટ ધરાવવાનો લાભ પણ ભક્તો લઈ શકશે. અમરેલીથી સમાચાર. સાવરકુંડલા તાલુકાના થોરડી ગામની સીમમાં પરપ્રાંતીય બાળકને સિંહે ફાડી ખાધું. થોરડી અને રાજુલાની બોર્ડર વિસ્તારમાં એમપીનો ખેતમજૂર પરિવાર રહેતો હતો. ગુલસિંહ હરિલાલ અજનેરા ઉંમર 5 પર સિંહે હુમલો કર્યો હતો. પરિવાર વચ્ચેથી બાળકને સિંહ ઉપાડી જાળી ઝાંખરામાં ઢસડી શિકાર કર્યો છે. સિંહે બાળકનો શિકાર કર્યા બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પંચમહાલના ઘુગંબાથી પાવાગઢને જોડતો મુખ્ય માર્ગ પર પાણી વળતા માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. નાથકુવા પાસેના માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો. 1 કલાક સુધી માર્ગ બંધ રહેતા લોકો અટવાયા હતા. સુરતના માંગરોળના જંખવાવ ગામે યુવક તણાયાનો વિડીયો જે છે તે વાયરલ થયો છે. મંગળવારે એક યુવક તણાયો હતો. પાણીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો હતો. હાજર અન્ય એક વ્યક્તિએ યુવકને બચાવી લીધો. વરસેલા વરસાદને લઈને નાળામાં આવેલા પાણીમાં એક યુવક તણાયો. યુવક અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું. સુરત ખાડીપુરની પરિસ્થિતિમાં પણ રાજનીતિ ગરમાય. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સ્થળ પર પહોંચતા ભાજપના કાર્યકર્તા બાખડે પડ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ ભાન ભૂલી મહિલા કોર્પોરેટર સાથે ગાળાગાળી કરી. એક તરફ લોકો મુશ્કેલીમાં છે, બીજી તરફ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. પૂરની પરિસ્થિતિ સમયે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ બાખડતા લોકો પણ તમાશો જોવા ઉમટી પડ્યા.
ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં માતરના દેથલી ગામ 21 વર્ષીય ગામની યુવતી ચૂંટાઈ આવી છે. તુલસીબેન વિશાલભાઈ સોલંકીનો ભવ્ય વિજય થયો. તેમનો 400થી વધુ મતેથી વિજય થયો. ગામના વિકાસ માટે તાત્પર્ય રહેવાનો તુલસીબેનનો સંકલ્પ. દક્ષિણ ગુજરાતમાં બુધવારે પણ મેઘરાજાએ બગડાટી બોલાવી. દક્ષિણ ગુજરાતમાં બુધવારે પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ભારે વરસાદના પગલે સુરતના ઉમરપાડા તાલુકામાં આવેલો દેવઘાટ ધોધ ઓવરફ્લો થયો. પ્રથમ વરસાદમાં જ ધોધ જીવંત થયો. જંગલમાંથી પસાર થતો ધોધ 100 ફૂટ ઉપરથી વહેતા નયનરમ્ય નજારો જોરસાયો હતો. ચારે તરફ પ્રકૃતિએ લીલી ચાદર ઓઢી લેતા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ખાડીના પૂરને કારણે સુરતનું સાણિયા અહેમદ સતત બીજા દિવસે પણ ડૂબેલું રહ્યું. વરસાદ થંભી ગયા અને 24 કલાક બાદ પણ આખું ગામ પાણીમાં ગરકાવ છે. વાલક ખાડીના પાણીએ સાણિયા અહેમદમાં તારાજી સર્જી. ગામમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગામમાં હજુ પણ 10-10 ફૂટ પાણી ભરાયેલા છે. ગામનું મંદિરથી લઈ દુકાનો ઘર બધું જ ડૂબેલું છે. ત્યારે ગામમાં એક ટેન્કર લઈને આવેલો ડ્રાઈવર પણ ફસાઈ ગયો હતો, જેમને જ્યાં જગ્યા મળી ત્યાં પાર્ક કરી ટેન્કર પર જ આખી રાત વિતાવી. આ અંગેની ગ્રામજનોને જાણ થતાં જ બીજા દિવસે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ તરફ ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી ઉમરપાડાના ઊંચવાન ગામના ખેતરો તળાવ બન્યા. વરસાદને લઈને નદી નાળા છલકાયા. આકાશી ખેતી પર નિર્ભર ખેડૂતો ખુશ થયા. આ બાજુ વલસાડ, વાપી, ધરમપુર, કપરાડા સહિતના શહેરોમાં પણ સાર્વત્રિક વરસાદથી રોડ પાણી થયા. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા, તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. સુરતનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું તો સુરતમાં વૃદ્ધને છાતીમાં દુખાવો પડતા છાતીસમા પાણીમાંથી લઈ જવાયા. સુરત જ નહીં, સુરતના આસપાસના ગામડાઓમાં પણ સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. સૌથી ખરાબ હાલત થઈ ગઈ બલેશ્વર ગામના. 32 ગંગા ખાડી ગાંડીતુર બનતા બલેશ્વર ગામ, બલેશ્વરનું તાકી ફળિયું, ખાદી પાર ફળિયું, લીમડા ફળિયું ડૂબી જ ગયા. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. વરસાદ રોકાયાના 24 કલાક બાદ પણ વરસાદી પાણી નહીં ઓસરતા લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા. હવે સુરતના હાલ જોઈ લો. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ છે, જેની વચ્ચે એક વૃદ્ધની તબિયત લથડી હતી. અહીં 108 પહોંચે તેમ ન હતી અને બોટની અછત હોવાથી છાતીમાં દુખાવો પડતા લોકોએ છાતી સુધીના પાણીમાં ઉચકીને દર્દીને આ રીતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા. 65 વર્ષીય રહેમાનભાઈને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ બાજુ સુરતના સીમાડા ગામમાં આવેલ શુભમ પાર્ક સોસાયટીઓમાં પાણી ઓસર્યા નથી. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું. હજુ સુધી તંત્ર તો અહીં પહોંચ્યું જ નથી, એટલે લોકોએ જાતે જ દુકાનો અને ઘરની સફાઈ શરૂ કરી. જેની વચ્ચે સરથાણા સીમાડા વિસ્તારના કેટલીક સોસાયટીમાં પાણી ઓસરી ગયા બાદ મેયર દેખાયા. સુરતના મેયર દક્ષિશ માવાણી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા લોકો રોષે ભરાયા. પલસાણા તાલુકાથી પણ વરવા દ્રશ્યો સામે આવ્યા. 12 કલાકથી વરસાદ બંધ છતાં નથી પાણી ઓસર્યા, જેથી કારેલી ગામે સવર્ણ વિલા સોસાયટી બેટમાં ફેરવાઈ. 300થી વધુ ઘરમાં 4-4 ફૂટ પાણી ભરાયેલા છે. બીજી તરફ પૂર બાદ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે મંત્રી પ્રફુલ પાનસેરિયા મેદાને ઉતર્યા. પાણી ભરાયેલા વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ લોકોની વાત સાંભળી ફૂડ પેકેટનું વિતરણ કર્યું. સુરતમાં ત્રીજા દિવસે પણ જળબંબાકારની સ્થિતિ. ખાડીના પૂરના પાણી ન ઓસરતા લોકો પરેશાન. ડાયમંડ નગરી અને દેશનું સ્વચ્છ શહેર સુરત છેલ્લા 3 દિવસથી ડૂબેલું છે. સુરતમાં વરસાદ તો થંભી ગયો છે, પણ તંત્રના પાપે શહેરના અનેક વિસ્તારમાં હજુ જળબંબાકારની સ્થિતિ છે. શહેરના વિવિધ વિસ્તારો 72 કલાકથી પાણીમાં ગરકાવ છે. જુઓ, આ રીતે 3 દિવસ ખાડીના પૂરના પાણી ઓસર્યા નથી. હજુ પણ અમુક વિસ્તારમાં કમરસમાં પાણી ભરાયેલા છે. સુરતી લાલાઓએ ખાડીપુર વચ્ચે જિંદગી પસાર કરવાનો વારો આવ્યો છે. સતત દોડતું શહેર થંભી ગયું છે. શહેરમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા સીમાડા, પર્વત પાટિયા, સરથાણા, ગોડાદરા, ભટાર, લીંબાદ સહિતના વિસ્તારના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ લોકોની મદદે પણ કોઈ આવ્યું નથી. બીજી તરફ જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં હવે મનપાની ટીમ દ્વારા સફાઈ અભિયાન શરૂ કરાયું છે. અહીંયા હવે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી એક ઝાટકે નદી, ડેમો ઓવરફ્લો. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને પગલે એક ઝાટકે નદી, નાળા અને ડેમ ઓવરફ્લો થઈ ગયા. પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો ડભોઈની ઢાઢર નદીના છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઢાઢર નદી તોફાની બની, જેથી ડભોઈ તાલુકાના 7 થી 8 ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. આ તસવીર પંચમહાલના મોરવા હડફની છે. ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા. રજાયતાથી વંદેલી ગામને જોડતો આંતરિક માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયો હતો. આ તરફ ઉપરવાસમાં વરસાદી માહોલને લઈ હડફ ડેમમાં સતત થઈ રહી છે નવા નીરની આવક. ડેમના રૂલ લેવલ સપાટી જાળવવા ડેમના 3 ગેટ ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું. હડફ ડેમના 3 ગેટ 1.5 મીટર ખોલી 18,300 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવ્યું.